વેલકમ બેક ટુ પહેલી માહિતી। દરેક ગવર્મેન્ટ એક્ઝામની અંદર હવે ઓનલાઈન ફોટો અપલોડ કરવાનો હોય છે અને તે પણ પાસપોર્ટ સાઇઝનો। હવે જો તમે મોબાઈલનો ફોટો પાડ્યો હોય તો તેની પાસપોર્ટ સાઇઝ કરવાનો રહેશે। હવે પાસપોર્ટ સાઇઝ કઈ રીતે કરવો અને પાસપોર્ટ સાઇઝ કર્યો તો પણ મોબાઈલમાં પાડેલો ફોટો હોય તે 3 MB 4 MB સુધીનો હોવાનો છે। હવે તેને તમારે અપલોડ કરવા માટેનો ફોટો 15 KB 50 KB 100 KB કે 500 KB ની અંદરનો જોઈતો હોય છે। તો આ સાઇઝ જે છે તે કેમની ઓછી કરવી તે સંપૂર્ણ વિગત આ વિડીયોના અંત સુધીમાં તમને મળી જશે, તો વિડીયોના અંત જોડાયેલા રહો। તો આપણે સૌથી પહેલા તો પ્લે સ્ટોર ખોલી દો। પ્લે સ્ટોર ખોલ્યા બાદ તેમાં સર્ચ કરો ઇમેજ સાઇઝ સર્ચ કરશો એટલે આવો એક આઇકોન હશે। આવા આઇકોન વાળી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, ઇમેજ સાઇઝ ફોટો રિસાઇઝર। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો, મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે। ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો। ઓપન કર્યા બાદ આ ઉપરની જે લાઈન તમને દેખાય છે બરાબર, સેન્ટીમીટર, ઇંચ, પિક્સેલ, તો આપણે એમએમમાં રહો। એમએમમાં આપણે જો આ આંકડા પ્રમાણે સાઇઝ બદલાતી રહેશે બરાબર। તો તમારે એક વસ્તુ ફિક્સ છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે તેની સાઇઝ તો 35 mm વિડ્થ અને હાઇટ છે 45। આ પહેલામાં 35 લખવાના, બીજામાં 45 લખવાના, એટલે આ બ્લેન્ક આપણો પાસપોર્ટ સાઇઝનો જે બ્લેન્ક કવર આપણું આવી જશે। હવે તમે આ જે ઉપર તમને દેખાય છે ફોટાની નિશાની, તે ઉપર પહેલા પર ક્લિક કરવાની રહેશે અને જે તમારે ફોટો પાસપોર્ટ સાઇઝ બનાવવાનો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તો આ ફોટો જે હતો 4.98 MB નો તે 1.63 MB નો થઈ ગયો છે અને આ આંગળીઓથી આને આગળ પાછળ નાનો મોટો થઈ શકે છે ફોટો આપણો આ રીતે હતો। હવે આપણે પાસપોર્ટ સાઇઝના જે બ્લેન્ક કવર હતું તેના પર જ આપણે જેટલો જોઈતો હોય તેટલો ઝૂમ કરીને આપણે સેટ કરી દઈશું, આંગળીથી સેટ કરવાનો છે। તો આ રીતનો ફોટો, આ રીતે ઓકે છે। તો આ પાસપોર્ટ સાઇઝનો ફોટો બની ગયો છે, 1.11 MB નો છે। એકવાર સેવ કરી દેવાનો। હવે આવે છે મેઇન વસ્તુ કે તેની સાઇઝ 15 KB 50 KB થી નાની, 15 KB થી નાની, 100 KB થી નાની, 500 KB થી નાની કઈ રીતે કરવી બરાબર। તો તેના માટે સૌથી પહેલા તો આ જે ઉપરની લાઈન છે mm, cm અને ઇંચ, તેના અંદર સૌથી પહેલું છે પિક્સેલ પર ક્લિક કરવાનું। પિક્સેલ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો ઓલરેડી પહેલેથી જ થોડોક સાઇઝ નાની આવી જશે। આમાં જો વિડ્થ જે છે 400 કરેલી છે અને હાઇટ જે 600 કરેલી છે, આમને 4.98 MB નો ફોટો જે છે 60.63 KB નો થઈ ગયો છે। હવે આમાં આપણે એમએમમાં જે કરતા હતા તેના જોડે એક 0 લગાવી દેવાનો, એટલે કે 35 350 અને આ બાજુ લખી દેવાનું 450 બરાબર। તો આ આપણી પાસપોર્ટ સાઇઝનો ફોટો ઓછી સાઇઝનો, જો તમે જોઈ શકો છો આ નીચેની લાઈનમાં કે 44.3, અને જો આગો પાછો થઈ જાય તો પાછો સેટ કરી દેવાનો, કોઈ પણ સાઇઝ તમારી સેટ થતી રહેશે। એકવાર આ ફોટો પર બીજી વાર સેટ કરી દઈએ, આપણે થોડો ખલી ગયો હતો બરાબર। ચલો આપણો સેટ છે 45 KB નો અત્યારે આપણી જોડે ફોટો છે આ પાસપોર્ટ સાઇઝનો। હવે આપણે કરવાનું છે તે કે આપણે જો 35 350 અને 450 નો ગુણોત્તર જે છે તે 7:9 છે, 7:9 રહે તે રીતે આપણે સાઇઝ ઓછી કરવી જોઈએ। બને 350 અને 450 માંથી કેટલા ઓછા કરીએ તો આપણે જે ગુણોત્તર છે તે આપણો 7:9 જ રહે। તો આપણે ઓછા કરીએ 350 માંથી 70, તો 70 ઓછા આપણે કરીએ તો 280 આવશે અને આ બાજુ આપણે કરવા પડશે 90 ઓછા તો 340 આવશે, 360 આવશે, 360 આવશે। તો હવે આપણે પાસપોર્ટ સાઇઝનો જ ફોટો છે અને તમે જોઈ શકો છો કે આપણો 26 KB નો આપણો ફોટો થઈ ગયો છે બરાબર। ત્યારબાદ હવે હજુ બીજી વાર આપણે ઓછા કરવા પડશે। આપણે જો પહેલાથી 350 અને 450 સેટ કરવાના ને તેમાંથી ધીમે ધીમે આપણે પહેલો જે વિડ્થ છે તેમાંથી આપણે 70 ઓછા કરતા જવાના અને હાઇટમાં 90 ઓછા કરતા જવાના। છેલ્લે આપણી જે રિક્વાયરમેન્ટ જે સાઇઝની તે મળી જશે। હવે 280 માંથી આપણે 15 KB નો ફોટો બનાવીએ છીએ અત્યારે, 280 માંથી આપણે 70 ઓછા કરીએ તો 210 અને 360 માંથી આપણે 90 ઓછા કરીએ તો થશે 270। તો હવે 16 KB નો ફોટો આપણો થઈ ગયો છે અને તેને આપણે જો આપણી ફોટો આગો પાછો થઈ જાય તો સેટ કરી લેવાનો બીજી વાર બરાબર, આંગળીઓથી સેટ થઈ જાય ઝૂમ આઉટ ઝૂમ ઇન કરીને। 18 KB નો ફોટો છે, હજુ આપણે જોઈએ છે 15 KB ની અંદર, તો આ 210 માંથી આપણે ઓછા કરવા પડશે 70 ઓછા કરીએ તો આવી જશે
140 અને આ 270 માંથી આપણે 90 ઓછા કરવા પડશે એટલે કે 180. આ આપણો ફાઇનલી 8 KB નો ફોટો આપણો આવી ગયો. બરોબર. હવે આ સેટ કરી દેવાનો. જો આગો પાછો થઈ જાય તો આ સેટ કરતા કંઈક ફોટાની કેબીમાં સાઇઝ આગી પાછી થશે. બરોબર. જો 9.89 KB નો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે રેડી થઈ ગયો છે. આ રીતે તમારે જે રેશિયો છે રેશિયો ના બદલાય તે રીતે પ્લસ માઇનસ કરીને તમે 50 KB નો ફોટો, 100 KB નો ફોટો, 500 KB નો ફોટો પણ સેટ તમે કરી શકો છો. આ ફોટો હવે આપણે સેવ કરી લઈએ. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમે હોય તો લાઇક કરો અને જરૂરી લાગતા વળગતા ઉમેદવારોને શેર કરો જેથી કરીને તેઓ પણ પોતાની જાતે જ તેમની ઇમેજ સાઇઝ ઘટાડી શકે.